હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કેટલી ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમારે કયા કોર્સની કાઉન્સેલિંગ જે છે એ કરવાની રહેશે. એટલે કે તમારી કેટેગરી, મિડ સ્કોર અને ઓલ ઇન્ડિયા રેન્કને ધ્યાનમાં લઈ અને તમને MBBS, BDS, BHMS કે BMS કયા કોર્સમાં એડમિશન મળશે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આ વિડીયોની અંદર મળી જશે. તો ચલો, પહેલી કેટેગરી જે છે એ ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરી છે. હવે એને MBBSમાં એડમિશન લેવું હોય એમાં પણ 3 પ્રકારની કોલેજ છે. પહેલી સરકારી, બીજું જીમર્સ એટલે કે અર્ધ સરકારી અને ત્રીજું પ્રાઇવેટ એને ગવર્મેન્ટ કોટા. તો સરકારીમાં એડમિશન લેવું હોય તો એને 4,000થી લઈ અને 30,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી જીમર્સમાં એડમિશન લેવું હોય તો 24,000થી લઈ અને 72,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. અને પ્રાઇવેટમાં જો એડમિશન લેવું હોય તો એને 91,000થી લઈ અને 2.5 લાખ એટલે કે 2,50,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી BDSની વાત કરીએ, એમાં પણ સરકારી કોલેજની વાત કરીએ તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 1 લાખથી લઈ અને 1,44,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો સરકારી કોલેજની અંદર BDSમાં એડમિશન મળી શકે. પછી 2.29 લાખથી લઈ અને 5.79 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય એટલે 2,29,000થી લઈ અને 5,79,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય એને પ્રાઇવેટ BDSની અંદર એડમિશન મળી શકશે. પછી BMSની વાત કરીએ એટલે કે આયુર્વેદિક, તો એમાં સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે 9,000થી લઈ અને 1,47,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો એને ગવર્મેન્ટ BMS કોલેજની અંદર એડમિશન મળી શકે છે. પછી 1.89 લાખથી લઈ અને 10.73 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો BMS એટલે કે આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી BHMSની વાત કરીએ એટલે કે હોમિયોપેથિક, તો ઓપન કેટેગરીનો સ્ટુડન્ટ હોય એને સરકારી હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તો 1,67,000થી લઈ અને 2,58,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી 2.76 લાખથી લઈ અને 10.99 લાખ એટલે અપ્રોક્સ 11 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ BHMS કોલેજમાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી EWS કેટેગરીની વાત કરીએ તો એમાં પણ MBBSમાં એડમિશન મેળવવા માટે અને એમાં પણ સરકારી MBBSમાં એડમિશન મેળવવા માટે 7થી લઈ અને 33,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી જીમર્સની વાત કરીએ તો કે 33,000થી લઈ અને 75,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો EWS કેટેગરીના સ્ટુડન્ટને જીમર્સની સીટ જે છે એ મળી શકે છે. પછી પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો કે 76,000થી લઈ અને 1,90,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો EWS કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટમાં MBBS કરી શકાય છે. પછી BDSની વાત કરીએ તો પહેલાં સરકારી BDSની કોલેજ એટલે કે ડેન્ટિસ્ટની કોલેજ, તેમાં 1,25,000થી લઈ અને 1,67,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો EWS કેટેગરીના સ્ટુડન્ટને BDSની સરકારી કોલેજ મળી શકે છે. પછી 2.28 લાખ એટલે કે 2,28,000થી લઈ અને 4.21 લાખ સુધીની એટલે કે 4,21,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો EWS કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ BDS કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી BMS કોલેજની વાત કરીએ તો EWS કેટેગરીના સ્ટુડન્ટને ગવર્મેન્ટ BMS કોલેજમાં એડમિશન મેળવવા માટે 1,13,000થી લઈ અને 1,40,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી પ્રાઇવેટ BMS કોલેજની વાત કરીએ તો કે 1,87,000થી લઈ અને 10,02,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો એ સ્ટુડન્ટને EWS કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટમાં BMS કરી શકાય છે. પછી BHMSની વાત કરીએ તો કે EWS કેટેગરીના સ્ટુડન્ટને સરકારી BHMSમાં એડમિશન લેવું હોય તો 1,79,000થી લઈ અને 2,79,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાનો રહેશે. અને 2.78 લાખથી લઈ અને 10.50 લાખ સુધી હોય તો આ EWS કેટેગરીનો સ્ટુડન્ટ પ્રાઇવેટમાં BHMS કોલેજ જે છે એ મેળવી શકે છે. પછી OBC કેટેગરીની વાત કરીએ તો કે સરકારીમાં MBBS કરવું હોય તો આ OBC કેટેગરીના સ્ટુડન્ટને 11,000થી લઈ અને 42,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી જીમર્સની વાત કરીએ તો કે 47થી લઈ અને 80,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો આ OBC કેટેગરીના સ્ટુડન્ટને જીમર્સ મળી શકે છે. પ્રાઇવેટની વાત કરીએ તો કે 83,000થી લઈ અને 2.1 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો આ OBC કેટેગરીના સ્ટુડન્ટને MBBSની પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. પછી BDSની વાત કરીએ તો કે સરકારી BDS માટે OBC કેટેગરીના સ્ટુડન્ટને 1,43,000થી લઈ અને 1,67,000
હજાર સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની રહેશે. પછી પ્રાઇવેટની વાત કરીએ તો કે 3.6 લાખથી લઈ અને 12.15 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. પછી સરકારી BMS કોલેજ માટે 1,09,000થી લઈ અને 1,48,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની રહેશે. પછી 2.38 લાખથી લઈ અને 2.43 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં BMSમાં એડમિશન મળી શકે છે. પછી સરકારી BHMS માટે ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટને 2.32 લાખથી લઈ અને 2.53 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. અને પ્રાઇવેટમાં જો હોમિયોપેથી કરવું હોય તો 2.63 લાખથી લઈ અને 13 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો પણ એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીના સ્ટુડન્ટની વાત કરીએ તો MBBSની સરકારી કોલેજ માટે 33,000થી લઈ અને 1.58 લાખ એટલે કે 1,58,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. જીમર્સની વાત કરીએ તો કે 91,000થી લઈ 1.56 લાખ એટલે કે 1,56,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. અને SC કેટેગરીના સ્ટુડન્ટને જો પ્રાઇવેટના ગવર્મેન્ટ કોટામાં MBBS કરવું હોય તો 1.15 લાખથી લઈ અને 2.17 લાખ એટલે 1,15,000થી લઈ અને 2,17,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. પછી SC કેટેગરીના સ્ટુડન્ટને સરકારી કોલેજમાં જો BDS કરવું હોય તો 2.76 લાખથી લઈ અને 5.43 લાખ એટલે કે 2,76,000થી લઈ અને 5,43,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો BDSમાં સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી પ્રાઇવેટ BDS કોલેજ માટે 3.31 લાખથી લઈ અને 6.69 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. પછી SC કેટેગરીના સ્ટુડન્ટને સરકારીમાં જો BMS એટલે કે આયુર્વેદિક કોલેજ કરવી હોય તો 2.40 લાખથી લઈ અને 3,07,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. પછી પ્રાઇવેટ BMS કોલેજ માટે 2.29 લાખથી લઈ અને 11,90,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. અને BHMS માટે વાત કરીએ તો કે સરકારી BHMS માટે SC કેટેગરીના સ્ટુડન્ટને 3.54 લાખથી લઈ અને 4.66 લાખ એટલે કે 3,54,000થી લઈ અને 4,66,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. પછી પ્રાઇવેટમાં BHMS માટે SC કેટેગરીના સ્ટુડન્ટને 5,74,000થી લઈ અને 11,49,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. પછી ST કેટેગરીની વાત કરીએ તો કે સરકારી MBBS માટે ST કેટેગરીના સ્ટુડન્ટને 1 લાખથી લઈ અને 3.25 લાખ એટલે કે 3,25,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. પછી જીમર્સની વાત કરીએ તો કે 3.6 લાખથી લઈ અને 4.5 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. અને પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો કે 4,31,000થી લઈ અને 5,83,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. પછી ST કેટેગરીના સ્ટુડન્ટને ગવર્મેન્ટ BDS કોલેજમાં એડમિશન મેળવવું હોય તો 6,93,000થી લઈ અને 7,30,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક લાવવાની હોય છે. પછી પ્રાઇવેટ BDS કોલેજની વાત કરીએ તો કે 9.8 લાખથી લઈ અને 10.62 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં BDSમાં એડમિશન મળી શકે છે. પછી સરકારી BMS કોલેજ માટે ST કેટેગરીના સ્ટુડન્ટને 5.93 લાખથી લઈ અને 6.62 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવાની હોય છે. એટલે કે 5,93,000થી લઈ અને 6.62 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો આવા ST કેટેગરીના સ્ટુડન્ટને ગવર્મેન્ટમાં BMS કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી 6.50 લાખથી લઈ અને 9.40 લાખ સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો આવા ST કેટેગરીના સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજના ગવર્મેન્ટ કોટામાં BMS કોલેજમાં એડમિશન મળી શકે છે. આ ઉપરાંત જો BHMS માટે 6.65 લાખથી લઈ અને 10,90,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો ગવર્મેન્ટ BHMSમાં એડમિશન મળી શકે છે. પછી 8.87 લાખથી લઈ અને 13,14,000 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો પ્રાઇવેટ કોલેજના ગવર્મેન્ટ કોટામાં BHMSમાં એડમિશન મળી શકે છે. હોપ તમને આ વિડીયો જે છે એ સારો લાગ્યો હશે. આ ઉપરાંત અમારી પાસે જો પેડ કાઉન્સેલિંગ કરાવવું હોય તો આ નંબર જે છે એના પર વોટ્સઅપ કરી દેજો. આની સાથે સાથે તમને કાઉન્સેલિંગ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય એ પણ તમે આ નંબર પર મેસેજ કરી શકો છો. અને જો તમારે MBBS, BHMS, BDS અને BMS આ તમામની જે છે એ ફી સ્ટ્રક્ચરની માહિતી જોઈતી હોય તો એ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો.